અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર બી.સી. રાઠોડ આપનું સ્વાગત કરું છું. મિત્રો, ગુજરાતી વ્યાકરણનો આજનો આપણો ટોપિક છે ક્રિયા વિશેષણ. તો આજે આપણે જોઈશું કે ક્રિયા વિશેષણ એટલે શું, તેના પ્રકારો, તેના વિશે જોઈશું. પરીક્ષામાં ક્રિયા વિશેષણ ઓળખાવાનો સવાલ પરીક્ષામાં ઘણીવાર પૂછાય છે. જોઈએ આપણે મુદ્દો. હા, હવે એને જોઈએ. વાક્યો: હું જઈશ, હું સવારે જઈશ. ખુરશી મૂકો, ખુરશી અહીં મૂકો. તમે ચાલો, તમે ધીમેથી ચાલો. મિત્રો, અહીંયા આ ક્રિયાપદો છે કર્તાની સાથે, અને અહીંયા બીજા શબ્દો આપે છે. હું જઈશ, હું સવારે જઈશ. તો આ શું દર્શાવે છે? ક્રિયાનો સમય દર્શાવે છે, ક્યારે જવું તે. ખુરશી મૂકો, ક્યાં મૂકવાની વાત છે? અહીં મૂકવાનું છે, ક્રિયાનું સ્થાન દર્શાવે છે. તમે ચાલો, પણ કઈ રીતે? ધીમેથી ચાલો, તો ક્રિયાની રીત દર્શાવે છે. એટલે આ જે પદો છે, જે ક્રિયાપદની સાથે આવીને ક્રિયાના અર્થમાં વધારો કરે છે, એને ક્રિયા વિશેષણ કહે છે. આ મુદ્દો છે, તમે ધ્યાનમાં રાખો. ક્રિયા વિશેષણ એટલે શું? કે જે પદો ક્રિયાની સાથે આવીને ક્રિયાના અર્થમાં વધારો કરે તે. વિશેષણ એટલે શું? જે નામના અર્થમાં વધારો કરે તે. એટલે આ બંનેનો ભેદ છે, તમે જાણી લો. એક નામના અર્થમાં વધારો કરે છે એ વિશેષણ. ક્રિયા વિશેષણ એ ક્રિયાના અર્થમાં વધારો કરે છે. કઈ રીતે વધારો કરે તો એ મુદ્દા આપે છે. ક્રિયાનો સમય દર્શાવે, ક્રિયા ક્યારે થઈ તે. ક્રિયાની રીત દર્શાવે, ક્રિયા કઈ રીતે થઈ તે. ક્રિયાનું પ્રમાણ, કેટલા પ્રમાણમાં ક્રિયા થઈ તે. ક્રિયાનો સ્વીકાર, એ જ પ્રમાણે અસ્વીકાર. ક્રિયાનું સ્થળ દર્શાવે, ક્રિયા કયો થઈ. ક્રિયાની આવૃત્તિ, કેટલી વાર ક્રિયા થઈ તે. ક્રિયાનો ક્રમ, એટલે કે ક્રિયા કયા ક્રમમાં થઈ, પહેલા ક્રમમાં, બીજા ક્રમમાં. અને ક્રિયાનો નકાર, એટલે આ રીતે એ ક્રિયાપદના અર્થમાં વધારો કરે છે. જોઈએ આપણે એના પ્રકારો. ક્રિયા વિશેષણના પ્રકારો. સ્વરૂપની દૃષ્ટિએ ક્રિયા વિશેષણના બે પ્રકારો પડે છે: સાદા ક્રિયા વિશેષણો અને સાધિત ક્રિયા વિશેષણો. સાદા ક્રિયા વિશેષણો એટલે કે મૂળ શબ્દ જ ક્રિયા વિશેષણ હોય તો એને શું કહેવાય? સાદું ક્રિયા વિશેષણ. દાખલા તરીકે અહીં, હમણાં, ના, આગળ, ઉપર, પછી, કદાચ, અવશ્ય. આ બધા શબ્દો મૂળભૂત રીતે શું છે? ક્રિયા વિશેષણો છે. એટલે એને સાદા ક્રિયા વિશેષણો કહેવામાં આવે છે. બીજો પ્રકાર છે સાધિત ક્રિયા વિશેષણો, કે જે ક્રિયા વિશેષણો સંજ્ઞા, એટલે કે નામ, વિશેષણ, સર્વનામ ને કોઈ પ્રત્યય લગાડીને બનાવવામાં આવ્યા હોય તો એને શું કહીશું આપણે? સાધિત ક્રિયા વિશેષણો. દાખલા તરીકે સવારે, સવારમાં, બપોરે, કલાકે, વર્ષે. તો અહીંયા નામ છે, એને પ્રત્યય લગાડ્યા. હું સવારે ચાલવા જાઉં છું, તો સવારે એ ક્રિયા વિશેષણનું કામ કરે છે, ભલે ત્યાં નામ છે. વિશેષણ પરથી. ધીમે પરથી ધીમેથી, મોટેથી, નીચે, છેલ્લે. સર્વનામ પરથી આ ઉપરથી આમ, જેમ, સર્વત્ર. વિદ્વાન સર્વત્ર પૂજાય છે, તો અહીંયા સર્વત્ર એ શું છે? ક્રિયા વિશેષણ. હું સવારે દોડું છું, તો સવારે એ ક્રિયા વિશેષણનું કામ કરે છે. જોઈએ આપણે બીજી રીતે એનું વર્ગીકરણ અર્થની દૃષ્ટિએ. મિત્રો, આ મુદ્દો પરીક્ષા માટે અગત્યનો છે કે ક્રિયા વિશેષણનો પ્રકાર એની અર્થની દૃષ્ટિએ ક્રિયાના કયા અર્થમાં વધારો કરે છે એને આધારે એના પ્રકારો પડે છે. અહીંયા જે નામ છે એ નામ તમે જોશો, એનો પ્રકાર છે તો તમને એ સરળતાથી સમજાઈ જશે. પ્રથમ છે સ્થળવાચક ક્રિયા વિશેષણો. એ શું દર્શાવે છે? ક્રિયાનું સ્થળ. આટલું તમારે યાદ રાખવાનું છે. ક્રિયા કઈ જગ્યાએ થઈ
એ દર્શાવતા શબ્દો એ શું કહેવાશે? સ્થળવાચક ક્રિયા વિશેષણો. દાખલા તરીકે સર્વત્ર, ઉપર, નીચે, ઊંચે, રાઈટ, હેઠળ, તહીં, અત્ર, તત્ર વગેરે. આ ઘણા બધા શબ્દો છે, રાઈટ. ગાડી ત્યાં ઊભી છે, ક્યાં ઊભી છે? ત્યાં. તો એ સ્થળવાચક ક્રિયા વિશે. નિરીક્ષકે આસપાસ જોયું, ક્યાં? આસપાસ જોયું. તો આ એ સ્થળવાચક છે. પછી છે કાળવાચક ક્રિયા વિશેષણો. આ જે ક્રિયા વિશેષણો છે એ ક્રિયાનો કાળ એટલે કે સમય દર્શાવે છે. હમણાં, અત્યારે, સર્વદા, હજુ, બાદમાં, કાયમ, નિત્ય. એ ક્યારે સૂવે છે? તે કચેરીમાં હમણાં આવ્યો. એ રોજ ઈશ્વરનું ધ્યાન ધરે છે. તો આ જે શબ્દો છે એ કાળવાચક ક્રિયા વિશેષણો છે, કારણ કે એ ક્રિયાનો સમય દર્શાવે છે. એના પછી છે રીતિવાચક. રીતિવાચક એટલે ક્રિયાની રીત દર્શાવે છે, કયા ક્રિયા કઈ રીતે થાય છે તે. આમ, જેમ, તેમ, માંડ, ચૂપચાપ વગેરે. એકદમ જલ્દી. હા, કલ્પેશ ચૂપચાપ બેઠો છે. કઈ રીતે બેઠો છે? ચૂપચાપ. રાગિણી બેઠી બેઠી ગાય છે. કઈ રીતે? બેઠી બેઠી. પંખી ફળ ઉડી ગયું. કઈ રીતે? ફળ. એટલે આ જે શબ્દો છે એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. અહીંયા એક બીજી બાબત પણ તમે ધ્યાનમાં રાખો કે કેટલાક જે શબ્દો છે, વિરુક્ત શબ્દો પણ રીતિવાચક ક્રિયા વિશેષણનું કામ કરે છે. એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. પરિમાણવાચક ક્રિયા વિશેષણ ક્રિયાનું પ્રમાણ દર્શાવે છે, માપ. ક્રિયા કેટલા પરિમાણમાં થઈ તે. પરિમાણ, જથ્થો, રાઈટ. ઘણું, ઓછું, જરા, લગીર. સાગેત ઘણું રડ્યો, ખૂબ રડ્યો. મનોજને થોડું દુઃખ છે અથવા થોડું દુખે છે. મનોજને થોડું દુખે છે. તો અહીંયા થોડું દુખે છે, તો અહીંયા એ શું દર્શાવે છે? ક્રિયાનું પ્રમાણ દર્શાવે છે. તે ખૂબ રડી, તો એ ક્રિયાનું પ્રમાણ દર્શાવે છે. જોઈએ એના પછીનો મુદ્દો. હા, ક્રમવાચક ક્રિયા વિશેષણો. ક્રમવાચક ક્રિયા વિશેષણો આ શું દર્શાવે છે? ક્રિયાનો ક્રમ દર્શાવે છે. જેમ કે આગળ, અગાડી, છેલ્લે, બાદમાં, રાઈટ. આ શબ્દો. દિલીપ પહેલો આવ્યો, હિના છેલ્લી આવી. તો આ શું દર્શાવે છે? ક્રિયાનો ક્રમ દર્શાવે છે. હા, એના પછીનો પ્રકાર છે નિશ્ચયવાચક ક્રિયા વિશેષણો. નિશ્ચયવાચક ક્રિયા વિશેષણો એટલે કે ક્રિયા અવશ્ય બનશે જ એમ દર્શાવે છે. ક્રિયા જરૂર બનશે તે દર્શાવે છે, અથવા જરૂર બની નો નિશ્ચય દર્શાવે છે. જરૂર, ખરેખર, ખરે, પછી અવશ્ય, આવશ્યક નહીં, નક્કી, ખચેત. આ શબ્દો છે કે આ કામ જરૂર કરશે, ક્રિયા જરૂર થશે. આપણા પ્રિય નેતા અવશ્ય પધારશે, ચોક્કસ આવશે. ગીતા આ ગીત ચોક્કસ ગાશે. તો આ જે શબ્દો છે એ નિશ્ચયવાચક છે, ક્રિયા ચોક્કસ બનશે તેવું દર્શાવે છે. આ ઉપરાંત સ્વીકારવાચક ક્રિયા વિશેષણો છે, એટલે કે બનેલી ક્રિયા કે બનવાની ક્રિયાનો સ્વીકાર છે. દાખલા તરીકે ભલે, છો, હ, વારું, સારું, જરૂર. એ આવા ક્રિયા વિશેષણો છે. એમાં સ્વીકાર છે કે મહેમાન આવ્યા તો આપણે કહીશું ભલે ને આવ્યા. તો ભલે એ સ્વીકારવાચક છે. તમે ભલે પધાર્યા. આ સુધારાને અમલમાં મૂક્યો, તે સારું કર્યું. સારું કર્યું, તો એ એનો સ્વીકાર છે. જોઈએ એના પછીનો મુદ્દો. નકારવાચક ક્રિયા વિશેષણો. આ જે ક્રિયા વિશેષણો છે ક્રિયાને નકારવાના અર્થમાં વપરાય છે. તે જમવા ગયો નહીં. સોરી, અહીંયા ઉપર અનુસ્વાર આવશે. મિત્રો એક આ ધ્યાનમાં રાખો.
નહીં અને નહીં બંને જોડણી સાચી છે. દીર્ઘઈ લખો તો ઉપર અનુસ્વાર આવશે. વડીલોની આજ્ઞા લોપશોમાં, આ ધ્યાનમાં રાખો, પરીક્ષામાં 2-4 વાર પૂછાયું છે. માં એટલે નહીં. અવાજ કરશો માં, તો માં એ આ પ્રકારનું ક્રિયા વિશેષણ છે. સંભાવનાવાચક ક્રિયા વિશેષણ, આ ક્રિયા વિશેષણ ક્રિયા બની છે કે બનશે એવી સંભાવનાનો અર્થ દર્શાવે છે. અને આવા ક્રિયા વિશેષણ છે ક્વચિત, રખે, જાણે. જાણે કુદરતનો કોપ ઉતર્યો હોય આવું લાગે છે, તો અહીંયા જાણે. તેઓ કદાચ આવતીકાલે મુંબઈ જશે, એટલે કે ક્રિયા થવાની સંભાવના દર્શાવે છે. સંખ્યાવાચક ક્રિયા વિશેષણો એટલે કે ક્રિયાની સંખ્યા દર્શાવે છે, કેટલી વાર ક્રિયા થઈ તે. વારંવાર, એકવાર, અનેકવાર, બહુવાર, આ શબ્દો સંખ્યાવાચક ક્રિયા વિશેષણોનો અર્થ દર્શાવે છે. તમને વારંવાર કહ્યું પણ તમારા મનમાં ઉતરતું જ નથી. એકવાર મારી વાત સાંભળશો ખરા, તો અહીંયા એકવાર, વારંવાર એ સંખ્યાવાચક ક્રિયા વિશેષણો છે. જોઈએ એના પછીનો મુદ્દો. હા મિત્રો, આ અમારી જે ટેલિગ્રામ ચેનલ છે એ ટેલિગ્રામ ચેનલમાં પરીક્ષાલક્ષી વિગતો મૂકવામાં આવે છે. તમે જો એમાં જોડાયા ન હોય તો અવશ્ય જોડાઈ જશો. આ ઉપરાંત ગુજરાતી વ્યાકરણના અક્ષર પબ્લિકેશનના જે લોકપ્રિય પુસ્તકો છે એ તમે વાંચશો તો પરીક્ષામાં તમને ખૂબ સારો એવો ફાયદો થશે.